નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ભણીશું યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ. હવે આ લેસનની અંદર તમને કેન યુ ઇન્સ્ટોલ લવ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો? ઇન્સ્ટોલ એટલે એસ્ટાબ્લિશ, સ્થાપિત કરવું. હવે આમાં માનવીના કેટલીક ફિલિંગ્સ અને ફિલિંગ્સને કોમ્પ્યુટરના કેટલાક પાર્ટ્સની સાથે એને મશીનની સાથે સરખાવ્યું છે એવું આ લેસનમાં કીધું છે. તો આ યુનિટની અંદર, આ રીડની અંદર મુખ્ય બે પાત્રો છે. ધેર આર 2 કેરેક્ટર્સ. વન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એન્ડ અધર કસ્ટમર. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ REP એટલે રિપ્રેઝેન્ટેટિવનું શોર્ટ ફોર્મ છે REP. કસ્ટમર સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ. એટલે કે આપણે ધારો કે કોઈ મશીનરી ખરીદી હોય, મોબાઈલ ખરીદેલો હોય, તો આપણે જે સેવા, જે સર્વિસ આપે એ કહેવાય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. અને બીજું છે કસ્ટમર. કસ્ટમર છે એ આમાં ફિમેલ છે, એ તમને આગળ પ્રૂવ કરી દેશે. તો પહેલો પ્રશ્ન પૂછે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. બધા જ પોતાની ટેક્સ્ટ બુક છે એ પોતાની સામે જ રાખશે. જ્યારે પણ આ વિડીયો જુઓ ત્યારે ટેક્સ્ટ બુક હંમેશા તમારી સામે રાખવાની. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો? જો પ્રેમની વાત આવી એટલે માત્ર આપણા મનમાં જે ડાઉટ છે એ માત્ર પ્રેમ નથી, પરંતુ પ્રેમ એ છે કે આપણે માતા પિતાને પણ પ્રેમ કરીએ છીએ. લાગણી, સ્નેહ જેને કહેવાય એ પ્રેમ છે. અહીંયા કીધું છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો? એવો કસ્ટમરને પ્રશ્ન પૂછ્યો છે. તો કસ્ટમર એનો જવાબ આપશે. ડાયલોગ ટાઈપનો યુનિટ છે. આઈ કેન ડુ ધેટ. કસ્ટમરે જવાબ આપ્યો કે હા, હું એ કરી શકું. એમ આઈ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. તો કસ્ટમર એવું કહે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું બહુ ટેકનિકલ એટલે કે જે વસ્તુ બનાવી શકે, તમે જે કોઈ મેડ યંત્રો બનાવી શકો. એટલે કસ્ટમર કહે છે કે હું ટેકનિકલ નથી, પરંતુ મને એવું લાગે છે કે હું એ ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. કસ્ટમર પૂછે છે કે એના માટે પહેલાં મારે શું કરવું જોઈએ. ત્યારે જવાબ આપે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. ધ ફર્સ્ટ સ્ટેપ, પહેલું સ્ટેપ એ છે, પહેલું તમારું એ કામ કરવાનું છે કે તમારું ઓપન યોર હાર્ટ, તમારું પોતાનું હાર્ટ, હૃદય છે એને તમારે ઓપન કરવાનું છે. હૃદય છે આપણા શરીરમાં આવેલું છે, બરાબર છે. અને ફિલિંગ્સ, પ્રેમ, કોઈના પ્રત્યે લાગણી એ હૃદયમાંથી જ ઉત્પન્ન થાય છે. તો પહેલાં તમારું હૃદય ખોલો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેડમ. મેમ કીધું છે. તો શું કહે છે? લોકેટેડ એટલે કે લોકેશન, તેની જગ્યા તમે શોધી કાઢો છો. પ્રશ્ન પૂછે છે કે શું તમારા હૃદયની જગ્યા તમે શોધી કાઢી? કસ્ટમર જવાબ આપે છે યસ આઈ હેવ. હા, મેં મારું હૃદય છે શોધી કાઢ્યું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પરંતુ અત્યારે એમાં સેવરલ એટલે ઘણા બધા, મેની પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ. હવે કસ્ટમર પ્રશ્ન પૂછે છે કે ઇઝ ઇટ ઓકે, શું એ બરાબર છે કે જ્યારે બીજા પ્રોગ્રામ ચાલતા હોય ત્યારે આપણે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકીએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. એ પૂછે છે કે મેમ
અત્યારે તમારા હાર્ટની અંદર કયા કયા પ્રોગ્રામ્સ ચાલે છે? કસ્ટમર જવાબ આપે છે, લેટ મી સી. તો હું તમને કહું, આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ એક્સ, લો એસ્ટીમ ડોટ એક્સ, ગ્રજ ડોટ એક્સ એન્ડ resentment.com રનિંગ રાઇટ નાવ. કસ્ટમર કહે છે કે અત્યારે મારા હૃદયની અંદર પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળના કેટલાક દુઃખો, ભૂતકાળમાં જે બની ગયેલી ઘટનાઓ, ધારો કે કોઈ આપણને ભૂતકાળમાં કાંઈક કીધું હોય, કોઈ આપણા ઉપર ગુસ્સે થયા હોય, ટીચર છે ગુસ્સે થયા હોય, તો એ ભૂતકાળ આપણા મનમાં અથવા હૃદયમાં ભરાયેલો હોય, એ અત્યારે ચાલે છે મારી પાસે. પછી લો એસ્ટીમ એટલે કે આત્મવિશ્વાસની ઉણપ, નીચા ખ્યાલો છે, મારામાં આત્મવિશ્વાસ નથી. પ્રશ્નનો જવાબ આપું છું પણ મને એવું થાય છે કે કદાચ ખોટો પડે તો આ આત્મવિશ્વાસ નથી. પછી ગ્રજ એટલે વેરભાવ, કોઈ 7 પેઢીનું પણ આપણી પાસે કોઈ વેરભાવ હોય કે કોઈ મારે ઉપર આવું કર્યું છે કે કોઈ મારી ઉપર તેમ કર્યું છે, અને એ વેરભાવ. અને રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સો. આ પ્રોગ્રામો અત્યારે મારા હાર્ટની અંદર ચાલી રહ્યા છે. તો શું હું પ્રેમ ઇન્સ્ટોલ કરી શકું? એવું કહે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે કે નો પ્રોબ્લેમ, એમાં કોઈ મુશ્કેલી નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કે કાંઈ વાંધો નહીં, એવા તો બધા જ પ્રોગ્રામ ચાલતા હોય, પરંતુ લવ છે, પ્રેમ છે, એ ઓટોમેટિકલી આ તમારા ભૂતકાળના પાસ્ટ હર્ટ, ભૂતકાળના દુઃખો, એ તમારા કરંટ અત્યારેની જે ઓપરેટિંગ સિસ્ટમ છે, અત્યારે તમારું હૃદય છે, એમાંથી ઇરેઝ કરી નાખશે, દૂર કરી નાખશે. ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. ઇટ મે રિમેન એટલે રહેશે, તમારી પરમેનન્ટ મેમરીની અંદર રહેશે, પરંતુ એ વધારે તમારા અત્યારના જે રનિંગ પ્રોબ્લેમ છે એમાં ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ લો એસ્ટીમ ડોટ એક્સ with a module of its own called high esteem.x. લવ છે શું કરશે, પ્રેમ શું કરશે કે છેલ્લે એની ઉપર લખશે તમારા જે નીચા ખ્યાલો છે, તમારા આત્મવિશ્વાસની ઉણપ છે, લો એસ્ટીમ, એના વિભાગમાં હાઈ એસ્ટીમ મીન્સ તમારા ઊંચા ખ્યાલો, તમને તરફ આત્મવિશ્વાસ છે, એ કોન્ફિડન્સ આવી જશે. હાવેવર, જોકે, you have to completely turn off grudge and resentment.com. જો કે તમારે શું કરવાનું છે, તો કે સંપૂર્ણપણે ટર્ન ઓફ કરવાનું છે, બંધ કરી દેવાનું છે. શું? તો કે ગ્રજ, તમારામાં જે વેરભાવ છે એ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, અને રિસેન્ટમેન્ટ એટલે કે ગુસ્સો, એ તમારે સાવ બંધ કરી દેવાનો છે. Those programs prevent love from being properly installed. આ પ્રોગ્રામ્સ છે એ શું કરે છે? પ્રિવેન્ટ કરે છે, અટકાવે છે. શું? તો કે લવને પ્રોપરલી, યોગ્ય રીતે ઇન્સ્ટોલ થવામાં અટકાવે છે. જો એવો આપણા પ્રશ્ન પૂછાય છે, જો કે વિચ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. તો વિચ પ્રોગ્રામ? તો ગ્રજ અને રિસેન્ટમેન્ટ છે, એ બધા છે એ લવને ઇન્સ્ટોલ થવામાં પ્રિવેન્ટ કરે છે, અટકાવે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું મેમ, તમે આ ગ્રજ અને રિસેન્ટમેન્ટને ટર્ન ઓફ કરી શકો? એવો કોણ પ્રશ્ન પૂછે છે? તો કે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને પૂછે છે. કસ્ટમર જવાબ આપે છે, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ ધેમ. હવે એ તો મને ખબર નથી કે મારામાંથી વેરભાવ છે કેમ દૂર કરવો, ગુસ્સો છે કેમ દૂર કરવો, એ મને ખબર નથી. કસ્ટમર કહે છે, કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને કહેશો કે કેવી રીતે કરવું?
કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. માય પ્લેઝર. માય પ્લેઝર. માય પ્લેઝર એટલે આ પ્લેઝર ગાડી નહીં, પણ અહીંયા પ્લેઝર એટલે મને આનંદ થાય છે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તો એને સલાહ આપે છે કે પહેલાં સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ઇન્વોક forgiveness.x. ઇન્વોક એટલે ક્લિક કરો, અહીંયા વિનંતી કરો અથવા તો એને કહો. શું? ફોરગિવનેસ માટે. ફોરગિવનેસ એટલે માફ કરો, બધું માફ કરવાનું કહો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ as necessary until grudge.x and resentment.com have been completely erased. હવે ત્યાં સુધી એ કરવાનું છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. જેટલું જરૂરી હોય એટલા સમય સુધી કરવાનું, ત્યાં સુધી કરવાનું કે જ્યાં સુધી તમારાનો વેરભાવ અને તમારો ગુસ્સો છે એ કમ્પ્લીટલી સંપૂર્ણપણે એમાંથી દૂર ન થાય ત્યાં સુધી તમારે એ કરવાનું છે. કસ્ટમર પૂછે છે, ઓકે આઈ એમ ડન. હા, મેં એ કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. હવે પ્રેમ છે એ શરૂ થઈ ગયું છે ઇન્સ્ટોલ થવાનું ઓટોમેટિકલી. આપમેળે લવ ઇન્સ્ટોલ થાય છે. મેં મારા હાર્ટમાંથી વેરભાવ અને ગુસ્સાને દૂર કરી લીધો છે સંપૂર્ણપણે. ઇઝ ધેટ નોર્મલ? શું હવે આ નોર્મલ થશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. યસ ઇટ ઇઝ. યુ શુડ રિસીવ અ મેસેજ that says it will reinstall for the life of your heart. હા, you should receive message. તમને એક મેસેજ આવશે કે it will reinstall. હવે તમારા જીવનની અંદર હાર્ટમાં તમારો પ્રેમ છે એ રીઇન્સ્ટોલ થઈ ગયેલો છે. ડુ યુ સી ધેટ મેસેજીસ? શું તમને આ મેસેજ છે જોવા મળ્યો? કસ્ટમર. યસ આઈ ડુ. હા, મેં એ કર્યું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું પ્રેમ છે એ પૂરેપૂરો ઇન્સ્ટોલ થઈ ગયો? ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પણ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે યાદ રાખો કે એ માત્ર તમારી પાસે જે પ્રેમ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે માત્ર શું છે? બેઝ પ્રોગ્રામ છે. બેઝ પ્રોગ્રામ એટલે કે જ્યારે આપણે બેઝ પ્રોગ્રામ કોને કહેવાય? તો કે આપણે ઘણીવાર મોબાઈલ લઈએ છીએ, એની સાથે કેટલાક એપ એની સાથે આવે છે. પણ એ કામ ક્યારે કરે કે જ્યારે આપણે એની સાથે નેટની સાથે કનેક્ટ કરીએ અને આ બધા પ્રોગ્રામો શરૂ થાય છે. ખાલી તો બેઝ પ્રોગ્રામ એ છે કે જે તમારા આ પ્રેમનો ઇન્સ્ટોલ કરવાનો બેઝ પ્રોગ્રામ એ છે કે જ્યારે તમે એને બીજે નેટની સાથે કનેક્ટ કરો, ટૂંકમાં એ બીજાના હાર્ટની સાથે કનેક્ટ કરો. બેઝ પ્રોગ્રામ. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તો એના માટે યુ નીડ, તમારે જરૂરી છે. શું જરૂરી છે? ટુ બિગિન કનેક્ટિંગ અધર હાર્ટ. બીજાના હૃદય સાથે કનેક્ટ કરવાનું. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુ માટે, ના ઈરાદાના માટે કે તેને અપગ્રેડ્સ કરવા માટે. તમારામાં જે પ્રેમ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે એને અપગ્રેડ કરવા માટે તમારે બીજાના હૃદય સાથે એને કનેક્ટ કરવાનું છે. કસ્ટમર. ઓપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. વોટ શુડ આઈ ડુ? કસ્ટમર કહે છે, અરે મારી પાસે એક એરર મેસેજ આવી ગયો, મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. વોટ ડઝ ધ મેસેજ સેઝ? મેસેજ શું કહે છે? કસ્ટમર કહે છે, ઇટ સેઝ એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. હવે આ એરર મેસેજ એ કહે છે, શું કહે છે? કે પ્રોગ્રામ નોટ રન
કમ્પોનન્ટ્સ, ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, ઇન્ટરનલ એટલે આંતરિક ભાગની અંદર એ પ્રોગ્રામ છે એ રન થઈ રહ્યો નથી, એ એરર મેસેજ આવી ગયો છે. વોટ ડઝ ધેટ મીન? એટલે શું? એટલે તો કસ્ટમર કે મને ખબર નથી શું છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. કે છે કે કાંઈ ચિંતા ન કરો મેમ, આ તો એક સામાન્ય પ્રોબ્લેમ છે, સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ the love program is set up to run on external hearts but has not yet been run on your heart. એનો મતલબ એવો થાય છે, એનો અર્થ એવો થાય છે કે the love program is set up to run. હવે જે લવ નામનો પ્રોગ્રામ તમે ઇન્સ્ટોલ કરી રહ્યા છે એ માત્ર એક્સટર્નલ, બાહ્ય, તમારા બાહ્ય હૃદયની સાથે જ સેટઅપ થઈ રહ્યો છે, પરંતુ હેઝ નોટ યેટ બીન રન, તમારા હાર્ટની અંદર એ ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. અને આ એમાંની એક કોમ્પ્લિકેટેડ એટલે જટિલ પ્રોગ્રામિંગ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. પરંતુ નોન ટેકનિકલ ટર્મ્સની અંદર એનો અર્થ નોન ટેકનિકલ એટલે કે ટેકનિકલ ન લેતા એટલું એવું થાય કે પ્રેમ છે એ સૌથી પહેલાં તમારે મશીનને પ્રેમ, તમારા હાર્ટને પ્રેમ કરો. પહેલાં તમારા હાર્ટની અંદર પહેલાં પ્રેમને સ્થાપિત કરો અને પછી જ તમે બીજાના હાર્ટની સાથે કનેક્ટ કરી શકો. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? કસ્ટમર કહે છે કે તો એના માટે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપેર, કેન યુ ડુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? તો એવું કહે છે કે શું તમે એ ડિરેક્ટરી શોધી કાઢી કે જેને તમે સેલ્ફ એક્સેપ્ટન્સ કહો છો, એટલે કે સ્વ સ્વીકૃતિ. સેલ્ફ એટલે પોતાની જાતને સ્વીકાર કરવો, એ તમે શોધી કાઢી છે? કસ્ટમર, યસ આઈ હેવ, હા મેં એ કર્યું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ, એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તો સારું, જો તમે તમારી જાતને સ્વીકારતા થાઓ તો બહુ જ એક્સેલન્ટ, અને તો તમે હવે સારી રીતે ગેટિંગ ગુડ એટ ધીસ, તો તમે હવે સારી રીતે આ પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ કરી શકશો. કસ્ટમર, થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ, યુ આર વેલકમ. થેન્ક યુ કીધું એટલે યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ. હવે શું કહે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે પહેલાં તમે તમારા માય હાર્ટ ઉપર ક્લિક કરી અને એ ડિરેક્ટરી કોપી કરો. શું? તો કે ફોરગિવનેસ ડોટ, ફોરગિવ સેલ્ફ છે પણ ફોરગિવનેસ હોવું જોઈએ, ડોટ સેલ્ફ એસ્ટીમ્સ, રિયલાઇઝ વર્થ, ટેક્સ્ટ એન્ડ ગુડનેસ. તો આ બધા સારા પ્રોગ્રામિંગ છે એ તમારે પહેલાં શું કરવા જોઈએ? તો કે એ ફાઇલ છે એના ઉપર કોપી કરવી જોઈએ. ફોરગિવનેસ એટલે માફ કરવું. મિચ્છામી દુક્કડમ, જૈન લોકો છે એ બહુ સારું એનો ધર્મ કે છે, કાંઈ પણ હોય એટલે મિચ્છામી દુક્કડમ. તો પછી સેલ્ફ એસ્ટીમ, સ્વસ્વીકૃતિ, પછી રિયલાઇઝ વર્થ, પોતાનું મૂલ્ય છે એ, અને ગુડનેસ મીન્સ કાઇન્ડનેસ. The system will overwrite any conflict file and begin patching any faulty programming. હવે સિસ્ટમ શું કરશે? તો કે કોન્ફ્લિક્ટ કરશે, સંઘર્ષ કરશે. કોની? તો કે બીજી કોઈ પણ ફોલ્ટી ફાઇલ હોય, જે ખોટા પ્રોગ્રામિંગ ચાલી રહ્યા હોય એની ઉપર ઓવરરાઇટ કરશે, પેચિંગ કરીને. પેચિંગ એટલે સમજીએ કે આપણે એની ઉપર કોઈ સાંધો, તો એ ફાઇલ છે એ ઓટોમેટિક છે કોન્ફ્લિક્ટ કરી અને
તમારામાં જો ફોરગિવનેસ, પછી સેલ્ફ રિયલાઇઝ વર્થ, ગુડનેસ અને સેલ્ફ એસ્ટીમ હશે તો ઓટોમેટિક છે આ પ્રોગ્રામિંગ છે તમે ઇન્સ્ટોલ કરી શકો. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક. તમારે એ પણ જરૂરી છે ડિલીટ કરવાનું. શું? તો કે સેલ્ફ ક્રિટિક. સેલ્ફ ક્રિટિક એટલે આત્મનિંદા, પોતાની જાતની નિંદા કરવી. જેમ કે દરેક વખતે આપણે આપણી જાતને દોષ દેતા હોય તો એ છે એ પણ તમારે દૂર કરવાની છે. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. સેલ્ફ ક્રિટિકને તમારે દૂર કરવાની છે અને એમાં તમારે રિસાયકલ બિન પણ ખાલી કરવાની છે અને ખાતરી કરવાની છે, પછીથી ખાતરી કરવાની છે કે સંપૂર્ણપણે એ મારી સેલ્ફ ક્રિટિક છે એ દૂર થઈ ગયું છે અને નેવર કમ, હવે પાછું આવશે નહીં. કસ્ટમર ગોટ ઇટ. હા, એ થઈ ગયું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ. મારું હૃદય છે એ ખરેખર હવે નીટ ફાઇલ, એકદમ સુંદર મજાની ફાઇલથી ફિલિંગ થઈ ગયું છે. જેમ કે સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. સ્માઇલ એમપીજી, સ્માઇલ એટલે સ્મિત નામની ફાઇલ છે એ મારા મોનિટર ઉપર અત્યારે છે. મોનિટર સ્માઇલ, આપણે સ્માઇલ ક્યાં હોય તો કે આપણા ચહેરા ઉપર હોય અને ચહેરો છે એ આપણો હાર્ટનું મોનિટર છે. તો હાર્ટની અંદર જો પ્રેમ હોય તો જ આપણા ચહેરા ઉપર સ્માઇલ આવી શકે. એટલે આ કસ્ટમર એમ કહે છે કે મારા સ્માઇલ મારા મોનિટર ઉપર સ્માઇલ છે. એન્ડ ઇટ શોઝ ધેટ વાર્મથ, પીસ એન્ડ કન્ટેન્ટમેન્ટ આર પોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ. અને એ બતાવે છે, મારું સ્માઇલ છે એ બતાવે છે કે વોર્મથ, પીસ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ એ અત્યારે પોતાની જાતે જ મારા હાર્ટની અંદર કોપી થઈ રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. તો પછી હવે પ્રેમ છે એ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને રનિંગ ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે તમે તમારા હાર્ટની અંદર જે પ્રેમ છે, જે લાગણી છે, જે સ્નેહ છે એને તમે હેન્ડલ કરી શકો છો, કરી શકવા માટે એબલ છો. નો વન મોર થિંગ બિફોર આઈ ગો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હું જાઉં એની પહેલાં તમને એક વાત કહેવા ઈચ્છું છું. કસ્ટમર કહે છે હા, યસ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ છે એ ફ્રી છે. ફ્રીવેર એટલે મફતમાં મળે છે. પ્રેમ છે એ કોઈ ખરીદાતો નથી. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી ટુ મીટ. અને ખાતરી કરી લો એ આપીને, અને ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી ટુ મીટ. જેને પણ તમે મળો એને તમે પ્રેમ આપો, સ્નેહ આપો. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. એ લોકો છે એ બીજાને સ્નેહ આપશે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ બેક ટુ યુ. અને ધે વિલ રિટર્ન, અને એ લોકો છે એ પાછો ખરેખર તમને એકદમ નીટ એટલે કે એકદમ સાચો લાગણી પ્રેમ છે એ આપશે. આપણે કહીએ છીએ કે પૃથ્વી ગોળ છે, બરાબર છે. જે કાંઈ પણ આપણે કરીએ છીએ એ આપણી સામે આવે છે. એટલે જો તમે કોઈને સ્નેહ આપશો, કોઈને પ્રેમ આપશો તો ઓટોમેટિકલી એ તમારી સાથે આવશે અથવા તો તમારી સામે આવશે, તો તમને ચોક્કસ મળશે. કસ્ટમર આઈ વિલ. હા, હું એમ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. હા, તમે અમને મદદ કરી એ બદલ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને કહે છે કે આભાર. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. પણ હવે આ લેસનની અંદરથી આપણને શોર્ટ નોટ પૂછાય છે અને એમસીક્યુઝ પૂછાય છે. તો એમસીક્યુઝ છે એ તમને લેસન વાંચશો એમાંથી જ આવડી જાય, ટેક્સ્ટ બુકમાંથી આવડી જાય જો ધ્યાન આપશો તો. અને શોર્ટ નોટ છે હું હવે પછીના મારા
લેક્ચરની અંદર તમને મોકલીશ અથવા તો વોટ્સઅપમાં હું તમને શોર્ટ નોટ જે તમારે પાકી નોટની અંદર લખવાની રહેશે. થેન્ક યુ. બધાએ 2 પાર્ટમાં જોજો, પણ ફરજિયાત આ વિડીયો છે એ મારો જોવાનો જ છે. થેન્ક યુ.